હાલો બધાને જય દ્વારકાધીશ અને એક નવા વિડીયો પર તમારું સ્વાગત છે. તો કાલનો વિડીયો ન જોઈ જોતા આવજો ને આજે છે ચેલેન્જનો 6થો દિવસ અને આપણે ડેઈલી 10 દિવસનો ચેલેન્જ લીધો છે કે ડેઈલી 10 દિવસ લગી આપણે બ્લોગ બનાવશું. તો પાછળનો બ્લોગ ન જોઈ જોતા આવજો. બ્લોગ તો ન કહેવાય, આમ તો નાટક જેવું કહેવાય, કારણ કે તમને બહુ મજા આવશે બરોબર. અને ફૂલ કોમેડી છે અને ખાલી મનોરંજન માટે જ છે. મોજ કરો, તમે હસતા ખીલતા રહ્યો. અને હવે આપણે જવાનું છે હનુમાનજીના દર્શન કરવા માટે. તો હાલો ફટાફટ નીકળશું હનુમાનજીના દર્શન કરવા માટે. તો આપણે મસ્ત મજાના હનુમાનજીએ દર્શન કરી લીધા છે ને હવે તમને પણ કરાવું છું. જય હનુમાન. ઝૂમે સારું છે, વાંધો નથી. હજી મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે આપણે સીધા નીકળશું સીધા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. જો અહીંયા છે સીધું ટપકેશ્વર મહાદેવ, આ સીડી છે ને આપણે તો ગાડી લઈને ચડી જાઉં. તો આજે છે ને મારે એક એવી વાત કરવી છે જે આપને ખ્યાલ હશે પણ આમ નહીં હોય. આપણે આજે શનિવાર છે બરોબર, તો શનિવારે આમ તો ડેઈલી બોલવી જોઈએ પણ આપણે શનિવારે વધારે પડતા લોકો શનિવારે હનુમાન ચાલીસા બોલે, એના પાઠ કરે. ગમે ત્યારે તમે પાઠ કરતા હોય પણ તમે કોઈ પણ પાઠ કરતા હોય ને એમાં તમને એનો અર્થ ન ખબર હોય ત્યાં સુધી પાઠ વ્યર્થ છે. ભલે હા નો ડાઉટ કે જે હાવ ન કરતા એના કરતાં કેક કરે એ સારું બરાબર. એટલે તમે જો પાઠ કરો છો તો એનો અર્થ તમને ખબર હોવો જોઈએ બરાબર. આપણે એક ઉદાહરણ લઈ કે હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે બરાબર, એમાંથી 19મી ચોપાઈ છે એ છે પ્રભુ મુદ્રિકા મેલીમુખ માહી, કે પ્રભુ મુદ્રિકા મેલીમુખ માહી જલ્દી લાંઘી ગઈ અચેર નાહી. એનો અર્થ આપને ખબર ન હોય એટલે તમે જોઈ શકો કે પ્રભુ મુદ્રિકા આમ તો સરળ છે, જુઓ કાંઈ વસ્તુ અઘરું નથી અને કોઈ પણ વસ્તુ સહેલું પણ નથી. એટલા માટે કે પ્રભુ મુદ્રિકા મેલીમુખ માહી, કે જે મુદ્રિકા હતી મોઢામાં મૂકી અને પ્રભુ મુદ્રિકા મેલીમુખ માહી જલ્દી લાંઘી ગઈ અચેર નાહી. એટલે રામ ભગવાને જે મુદ્રિકા આપી હતી, જે વીંટી આપી હતી, એ મોઢામાં મૂકી પ્રભુ મુદ્રિકા મેલીમુખ માહી અને જલ્દી લાંઘી ગઈ અચેર નાહી. અને પછી હનુમાનજી સમુદ્ર ફેંકી ગયા હતા એમ ટૂંકમાં. એટલે આવો અર્થ થાય છે કે આપણે અર્થ ખબર હોય છતાં પણ આપણે જ્ઞાની છે છતાં આપણે અજ્ઞાની બનીએ છીએ, કારણ કે એમાં ક્યારે આપણે ઉતરવાનું એવું મને નથી કર્યું કે ભાઈ આ વસ્તુ છે તો એના ઉપર રિસર્ચ કરીએ. અને પોતામાં કોઈ દી આપણે જોયું નથી કે મારી અંદર શું છે. તમારી અંદર કોઈ પણ એક કળા હોય જ છે, કારણ કે ભગવાન કોઈને દાંત આપ્યા, તમે વિચાર કરો ભગવાને દાંત આપ્યા તો ચાવવાનું એ આપશે જ, જમવાનું એ આપશે જ બરાબર. એટલે ભગવાને બધા જ માટે બધી જગ્યા ઉપર ફિક્સ કરી રાખ્યું, બધું લખી રાખ્યું છે બરાબર. તો આવું થોડું ઘણું જોતા જાઓ. એટલે બીજું કંઈ જો તમારે જાણવું હોય તો સીધું મને કોમેન્ટ કરી દો, તો આપને હું સીધો આના ઉપર વિડીયો બનાવી દઉં. કોઈ પણ ટોપિક ઉપર હોય, તમારે કોઈ પણ શ્લોક જાણવો છે અથવા તો કોઈ પણ ચોપાઈ જાણવી છે, સીધું આપણે કોમેન્ટમાં મેસેજ કરો એટલે આપને સીધું હું કહી દઈ એનો અર્થ સહિત ગુજરાતીમાં આવી જ રીતે. તો ચાલો હવે સીધા દર્શન કરવા માટે જવાનું છે, તો ત્યાં પહોંચીએ. આ એક વાત મને યાદ આવી ગઈ હતી અને આજે શુભ શનિવાર છે એટલે મેં કીધું આ બધાને એક વાત કહું. ધન્યવાદ. તો હાલો મસ્ત મજાના આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે સીધા નીકળશું આપણે ઘર બાજુ. આજના બ્લોગમાં એટલું ઘણું જો સારું લાગ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો ગમે તો લાઈક કરો, ન ગમે તો સબસ્ક્રાઈબ કરી દો, બાકી કેક તો કરો જ. અને મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને આજે આવ્યો છું બપોર પછી, કારણ કે આજે શનિવાર હતો એટલે હનુમાનજીએ દર્શન કરવાના હતા મસ્ત મજાના, થોડા ઘણા પાઠ કરવાના હતા અને બીજું થોડું ઘણું કામ હતું, એટલા માટે આજ બપોર પછી આવ્યો હતો. અને સવારમાં આવ્યો હતો પણ આ બીજે ઉતાર્યા નથી બરાબર. સવારનો બ્લોગ મૂકવો પણ ઈચ્છા થઈ કે મસ્ત મજાનો આમ મોઢા ઉપર પ્રકાશ આવે ને એટલે વિડીયો સારો આવશે, એટલે બપોર પછીનો મૂકી દો એમ. એટલે બપોર પછીનો બ્લોગ મૂક્યો. તો હાલો હવે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.